સીતારામ બધાને. જિંદગી જે છે એ કાંઈ મ્યુઝિક પ્લેયર જેવી નથી કે તમારી ઈચ્છા પ્રમાણે એમાં ધૂન વાગે. જિંદગી મિત્રો રેડિયા જેવી છે, એમાં જે ધૂન વાગે એ જ તમારે સાંભળવી પડે. લાઈફનું કંઈક આવું જ છે. આપણે તો ઘણું બધું ઈચ્છીએ, આમ હોય આવું હોય તો સારું, આવું હોય તો સારું, આ ન હોય તો સારું, આ હોય તો સારું, આ આવે તો સારું, આ ન આવે તો સારું, આમ કરવું છે, આ થાય તો સારું. આપણી ઈચ્છા પ્રમાણે પાંદડું પણ હલતું નથી. બધું જ જે છે એ ઈશ્વરના હાથમાં છે, અને ઈશ્વર જેમ રેડિયો વગાડે અને જે ગીત એની અંદર મૂકે એ જ આપણે સાંભળવાનું. આપણે ખાલી પ્રયત્ન કરીએ છીએ, બાકી તો ધાયરું ધણીનું થાય. આ વાતને જેટલી સરળતાથી, જેટલી વહેલી અને બહુ વ્યવસ્થિત રીતે સમજી લઈએ તો લગભગ આપણું જે માનસિક તણાવ છે, મનની અંદર ઈર્ષા છે, અદેખાઈ છે, અસંતોષ છે, એ બધા હળવા થઈ જાય. બધા જ ચા વેચનારા વડાપ્રધાન નથી બનતા, બધા જ પાવડર વેચનારા ધીરુભાઈ અંબાણી નથી બનતા, અને બધા જ જે છે એ બધા જ વિચારો જે છે એ સફળ નથી થતા, અને બધા જ સપના સાકાર નથી થતા. ઈશ્વર જે છે એ જન્મતાની સાથે આપણું ભાગ્ય જે છે એ સાથે લખી જ દે છે કે તમે તમારું ચંપલ ઊંધું નાખવા માગતા હોય ને તો એ જતું જ પડે. કારણ કે ગ્રહો, નક્ષત્રો અને ઈશ્વરની દેન અને આપણા કાંઈ પૂર્વ જન્મના કર્મો જે છે, ખાસ સૌથી વધારે પૂર્વ જન્મના કર્મો, અને એ આપણે સુખ ભોગવવાનું બાકી રહી ગયું હોય આ પૃથ્વી પર, અને એને કારણે તમે ગમે એટલા આપણે આ જન્મની અંદર ઘણી વખત વાતો કરતા હોઈએ છીએ ને કે કેવા પાપ કરે છે, નથી કંઈ પુણ્ય કરતા, નથી કોઈ દી ઈશ્વરનું નામ લેતા, નથી કંઈ સત્કર્મ કરતા, અને છતાંય સુખ જ કેટલું ભોગવે છે. મિત્રો, આ એના પુણ્ય જન્મના કર્મો હોય. એણે એટલું બધું પુણ્ય જન્મનું ગયા જન્મની અંદર પુણ્યનું ભાથું બાંધ્યું હોય કે એનું આયુષ્ય પૂર્ણ થઈ ગયું હોય, અને પુણ્ય બાકી રહી ગયું હોય ને આ જન્મની અંદર એ ભોગવતા હોય. એટલે આપણે શું કરવું શું નહીં, બાકી તો તમે બધુંય જે છે ને કરો, બધુંય નકામું. આપણી ઈચ્છા પ્રમાણે કંઈ થતું જ નથી. થાય છે ધણીનું ધાયરું, અને એની ઈચ્છા વિના પાંદડું પણ હલતું નથી. આના માટે થઈ, આ બધું સમજવા માટે થઈ અને મનુષ્યએ એક વખત જે છે ને ભગવદ્ ગીતા વાંચવી જોઈએ નહીં, સમજવી જોઈએ. ભગવદ્ ગીતા એ કોઈ વાંચવાનું પુસ્તક નથી કે તમે વાંચી એક અધ્યાય વાંચી લીધો, ધૂપ દીવા કરી લીધા અને ગામની અંદર કહી દીધું કે આજે તો હું ગીતાના પાઠ કરું છું, હું ભગવદ્ ગીતાના પાઠ કરું છું. અરે ભાઈ, ભગવદ્ ગીતાના પાઠ કરો અને સમજો ને એમાં ફેર, એને તમે સમજો. 18 અધ્યાયની અંદર 700 શ્લોક છે. એ 700 શ્લોક જે છે ને, તમને એક એક શ્લોકનો એક એક શબ્દ સંસ્કૃતનો છે, અને અત્યારે તો ભગવદ્ ગીતા ગુજરાતીની અંદર આવે છે. તમને એટલું બારીકાઈથી એની અંદર સરળ સમજૂતી આપેલી છે ગુજરાતીની અંદર કે ગોબા જેવા માણસો હોય ને કદાચ એને સમજવા માગે ને તો સમજી જાય. એટલે ભગવદ્ ગીતા ખાલી વાંચીને મૂકી દેવાનું અગરબત્તી કરીને પુસ્તક નથી, આ જીવનમાં ઉતારવાનું છે કે માણસ શું કામ સુખી છે, આટલો બધો પાપી છે છતાંય, આ આટલો બધો સત્કર્મી છે, આટલા બધા દાન પુણ્ય કરે છે, આટલું બધું સારું કર્મ કરે છે, છતાંય આ કેમ દુઃખી છે. કદાચ હું અત્યારે આટલું બધું જે છે મારા ભાગ્યની અંદર છેલ્લા 32 વર્ષથી ઢહેડો અબજસ, ક્યાંય આપણી ચારે કોરા નિંદા કૂથલી, પછી સેવા ચાકરી, આવું બધું જ મારા કર્મોની અંદર કદાચ આવ્યું હોય તો મેં સ્વીકારી લીધું છે કે કદાચ આ જન્મની અંદર કદાચ મેં જાણતા અજાણતા પાપ નથી કર્યા, મને ખબર છે, પણ ઓલા જન્મ નહીં હોય ભાઈ, પાપ તો પાપ જ છે, ભોગવવા તો પડે જ, આજે નહીં તો કાલે, પાપ ભોગવા વિના નહીં ચાલે. એટલે આ બધું જ છે, અને એને મેં સારી રીતે સમજી લીધું છે ને, એ ડરને કારણે જ આજે ભૂલથી પણ મારાથી કોઈ પાપ ના થાય ને એની હું કાળજી રાખું છું, બહુ કાળજી રાખું છું. ઘણાય મને કહેતા હોય ને કે બેન મારી સાસુ છે ને બહુ અત્યાચાર કરે, આપને કેમ વાલ આવે. ગમે એટલો મિત્રો અત્યાચાર કરે ને એ એના કર્મ છે, આપણે આપણું કર્મ બાંધવું પડશે ને. એટલે કોઈને જવાબ જ્યારે દેવાના થાય ત્યારે આપણી આંખ જે છે એ નીચે ના થઈ જાય, અને આપણે સામે એના જોઈ અને જવાબ આપી શકીએ. એટલા માટે થઈને સત્કર્મ માટે થઈ અને આપણે સેવા કરવાની છે, એના સામું જોઈને નહીં કે એની અમારી સાથે શું કર્યું.
કેવો વ્યવહાર કર્યો. હા, તમે બીજા સાથે કરો એનો પ્રોબ્લેમ નથી, પણ મા બાપ સાથે આ વ્યવહાર આપણે ન કરી શકીએ, કારણ કે એ તો આપણા મા બાપ છે, જેના ઋણમાંથી આપણે જીવનભર ક્યારેય છૂટી શકવાના નથી. તો ભગવદ્ ગીતા ખાલી વાંચો નહીં, ભગવદ્ ગીતાને સમજો. તો મને તો બેઠા બેઠા આવા ઘણી વખત વિચાર આવતા હોય, અને મારા આવા જ વિચારો સાથેના વિડીયા જો તમને પણ ગમતા હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, અને કમેન્ટમાં ચોક્કસ જણાવજો કે જેથી કરી અને હું મારા વિચારોને અવિરત ચાલુ રાખું. આવજો. જો અહીં હું તાજબા ચાદર કાઢી નાખી છે, ટોયલેટ કર્યું છે એટલે સાફ કરી લીધા છે, અને પાછા ઉડાવી દીધા છે. ઉતારીએ ને તો ઠંડી ના હારું, આઘા પાછા નીચે જમીનમાં થઈ રાખે ને તો ઠંડી લાગે. બાને મોટું પટપટ પટપટ કરે અને એ કરે છે. એને કેવી ખબર પડે કે આ મારી બહુ છે. કાલમાં નણંદ આવ્યા તો એના હાથમાં ધક્કા મારતા હતા કે ઈડમાં મને ઈડમાં, મારો હાથ કેવો પકડીને જોઈ બેઠા છે. આ છે ને આ જો 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 હાથ પકડે મારો, વાલ કરે મને, મને કાંઈ નથી કરતા, ધક્કા નથી મારતા. જ્યારે જરાક ના દેખાવ ને, અત્યારમાં હું 4 વાગ્યામાં, 4:15 વાગ્યામાં એની બાજુમાં બેસી ગઈ છું મોબાઈલ લઈને. હમણાં નાસ્તો બનાવી લો ગરમા ગરમ, પછી આજ જવાનું છે મોડું, 10-15-20 મિનિટ મોડી જાય છે, એટલે બાને સરસ નાસ્તો થઈ જાય, એટલે ચિંતા નહીં. મોઢું તો બાનું અવિરત જો આમ પટક પટક ચાલુ જ રહે છે. દેખાય તમને? જો તો હાથ પકડે મારું, જો હા જો આમ દેખાય છે, આમ હાથ પકડીને છે, મારા હાથ પકડીને મેં બેહું. અહીં અત્યારે મમ્મીને ક્યાંથી એની પાસે બેહું? કામ કોણ કરે મારે? કામ એ ભેગું છે અને બાની મમતા એ ભેગી છે. કદાચ ઈશ્વર છે ને આ મમતા, મારી એની યારી મમતા જોડાયેલી છે ને, એમાં એનો આત્માને કદાચ છોડતા નહીં હોય કે મારા એ પેલા છે ને મારી ચિંતા કરતા કે મારા વિનાનું થાહે હું, મને મૂકીને ક્યાંય જાતા નહીં, મને બહુ ખબર ન પડતી ને, એટલે જો 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 મારામાં જ જીવ છે એનો. ગમે એના 6 છોકરા છે, એકઈનું નામ નથી લેતા, ને બોલાય. નહીંતર અંત સમયની અંદર છે ને વૃદ્ધો એના સંતાનોના નામ લઈ લઈને કે ફલાણાને બોલે. મારા બાપુજી છે ને એ આખો દિવસ મારા બાને એમ કહેતા રહેતા, જ્યોત્સનાને ફોન કર, જ્યોત્સનાને ફોન કર, જ્યોત્સનાને ફોન કર, જ્યોત્સનાને ફોન કર. નહોતા એના દીકરાઓનું નામ લેતા, નહોતા એના વહુનું નામ લેતા. મારા બાપુજીની વાત કરું, એનો જીવ મારામાં હતો. બહુ હું એને મારા બાપુજીની એવી સેવા, મને ખબર નહીં, મારા હારાની સેવા એવી કરતી, મારા ભાગમાં સેવા છે. મારા બાપુજીને તકલીફ થઈ ગઈ હતી તો એની સેવા મને હુગ ન થાય એટલે વાંધો ન આવે, બીજા બધાને હુગ થાય, એની સેવા કરતી. છેલ્લે મારા બાઈ છે હજી છે એક, મારી માની સેવા મારાથી નથી થતી, કેમ કે મારે 2 ભેગા થયા છે, આ માં અને ઓલી માં, એટલે સાસુની કરું. મારી માં જો કેવો હાથ પકડીને એમ કે કાંઈ રે કામ કોણ કરશે મારી ચકલી? બાજુમાં આ રીતે મોબાઈલ લઈને હું એની સામે બેસી ગઈ. હજી તો બધું સાફસૂફ કરીશ. ચાદર ભરાઈ દઈ છે, રાતે પાથરી હોય, ચણિયો બદલાયો છે, અને આ છે ને બહુ યાદ આવશે મને બા. હું નાની હતી ને, હું હાવ અત્યારમાં મને આંખમાં આંસુડા આવી જાય છે. 16 વર્ષની હારે આવી, મને શાક વઘારતા ન આવડતું, સાડી પહેરતા ન આવડતી. શરૂમાં તો આપણે થોડાક દિવસ સાડી પહેરવી પડે ને, કાંઈ વાંધો નહીં, લે હું આમ કરી દઉં, લે હું આમ કરી દઉં, ખીજાતા મને, આમ ન કરાય ને ક્યારેક ગુસ્સે થઈ જાય, પણ આમ બહુ મને હેરાન નહોતી કરી. કદાચ એને હજી મારી એ જ ચિંતા છે કે હું મરી જઈશ ને તો આનું થાહે હું, ભગવાન એના આત્માને શાંતિ આપે, એને હાલતા ચાલતા લઈ લઈએ, અને જીવનની અંદર બસ હવે એને વધારે કંઈ દુઃખ ના દેખાડે, કારણ કે હવે મારાથી નથી જોવાતું. તમે બધાય પણ મારા વતી છે ને પ્રાર્થના કરજો કે અમારા બાને છે ને કાંઈ દેખાડે નહીં હવે વધારે, કારણ કે સહન તો એને કરવું, જોવું તો મારે ને. આખો દિવસ બપોરની હું આવી જાઉં ને 1 વાગ્યાની, ત્યાંથી લઈ અને રાતે જ્યાં સુધી મારી નીંદર ના આવે ને ત્યાં સુધી હું આને આમને જોઉં છું. એટલે મને હશે ને સહન નથી થતું મારાથી. મારી માના મને કોઈ દી રૂંગા નતા આવ્યા, કારણ કે હું એને સામે નથી ને, એટલે હું આની સામે ને સામે છું. બિચારાઓને ખવડાવું તો ખાઈ, જો કેવા પકડીને બેઠા છે, એનો જીવ મારામાં જ છે, એટલે કદાચ જીવ નહીં જતો હોય. જો બધું સમજે છે.
જો હાથ જ પકડીને જો મારો હાથ પકડીને એમ કરે જો જો સારું એને હૂતું નથી કે હું રોઉં છું એમ નહીંતર એનાથી એ સહન ન થાય આ છે ને હા હુઓ નહીં હોય અમે ઓલા જન્મની અંદર મા દીકરી જઈશું એટલે આ જન્મની અંદર હા હુઓ થયું છે માણસને જે લાગતું હોય કે હું જે કરતી હોય એ પણ મારો ઈશ્વર જાણે છે કે મને મેં માથી વિશેષ મને આની ઉપર પ્રેમ છે ઉઠી અને જો ભગવાનનું નામ નથી લેતી પણ આ ભગવાન પાસે બેસી ગઈ હું કામના ઢગલા પડ્યા છે જી હાલો આવજો બધાય સીતારામ હવે વાત નહીં થાય આવજો બધાય સીતારામ આગળ વિડીયોની અંદર બન્યા રહેજો હું રુદ્ર રામ રામ ને પછી આવી ગયા છે રુદ્ર અને બાપ દીકરો ઘણા સમય પછી દર્શન દીધા છે દેવે ચાવી પડી ગઈ હે 24 કલાક કઈ ને ક્યાં કેટલા આવ્યો આ ચોથો દી છે ચોથો દી 4 ઈ દેખાત આવતો જ નથી એમને હું વિડીયો મોકલું બનાવીને પછી હવે હે ને તમારે હાટું હે ને મારે મકાન લઈ લેવું હા તો પછી ઉપાડી હજી થોડું કેમ થાય ભગવાન સાંભળું જોવે તો મકાન લઈ લઈએ ને બધું મારી પાસે રૂપિયા ને તારે લેવું હોય તો તું લઈ તારા રૂપિયા લઈ દે છે મામાને અમારે બેન ભાગમાં લઈ લઈએ લેવું પછી આપણે હે ને વિધિએ જુતા રાખવાના તારે હળિયું 8-9 કિલોમીટર કાપવું નહીં હા આવવું ને મામાની ઉપાધિની એમ કરજે ને ઉપર નીચે ઉપર એક રૂમ એક્સ્ટ્રા હોય ને એવો લેજે એટલે તમારે ઉપાધિની બાપ દીકરાને તમારે ઘરે જવું જ નહીં હા ને તો પછી પ્રેમ ન વધે સાચી વાત ને પ્રેમ ન વધે ગાડી નાખી દે સાચી વાત છે કોઈ એક તો મામાની મગજ ખરાબ મામીનો ખરાબ છે મામો કઈ કોઈ મસ્તી મસ્તી કરે પછી મામી ગરમ થઈ જાય તો પછી મારે સાંભળવું ને તમારે નોખા પાડવાનું આગળ મામે ખાઈ ગયો હતો તાર મામો એવું કરે તી મારે તો હું તો ખાટા વગર ના જવું પડે મામો ખાઈ ગયો મૂકી દે પછી મારે સાંભળવું ને એમાં તાર મામાનો વાંક નથી શૂન્યમાંથી સર્જન થયું ને ભાઈ એ આવવું જોઈએ પછી આની પેલા વિડીયોમાં કીધું તું આપણો સમય બહુ ખરાબ હતો એમ ત્યારે હા શું હતું ત્યારે 7 વર્ષ તો કોઈ રિક્ષા હલાવી લગ્ન કર્યા લગ્ન નહીં કર્યા હા ભાડે રિક્ષામાં લગ્ન કર્યા હતા હું વાત કરો થાય સસ્તા બનાવી ગયા તમે હા તે જાનને રિક્ષામાં લઈ આવ્યા હતા જો અહીંયા કડિયાન વંડી કોરિયાની વંડીએથી રિક્ષા ત્યાંથી જ તને કહું હું કે પેલે કોરીએ માખી આવી મારે કાલે એક સત્ય ઘટના કાલે મારે ખેતર જોવા જવાનું હતું તો એ ભાઈ આવ્યો મારી પાસે તો એ કે મારે કોર્ટમાં કે જવાનું છે આ સત્ય ઘટના છે બધા સાંભળજો તો ન્યાય કોર્ટમાં ગયો આ કોર્ટમાં તો ન્યા કોઈક એક છોકરીને એક છોકરો લગ્ન કરવા આવ્યા છોકરી મૂંગો લાગ્યો હતો એ ભાઈ કહેતો હતો તો એ કે ઓલા લોટરી કરવાના 300 રૂપિયા દેવાના હોય ને તો ઓલા ભાઈ પર કે 300 રૂપિયા નહોતા લગ્ન કરવાતા એને બરાબર તો 300 રૂપિયા લોટરી ના નતા તો વકીલે શું કીધું કે ઘટાણેથી તમે આમ કરો તો આને કેમ તમે પાર પાડી ગયો કે બાઈની સાચી વાત છે પ્રેમ તો કરી લઈએ સાંભળજો મિત્રો કાલની હકીકત સત્ય ઘટના નામ ન લેવાય તો સત્ય ઘટનાની વાત છે 300 રૂપિયા લગ્નના લોટરી કરવાના નતા તો પછી નિભાવીએ કેમ એ તો કહું કે નિભાવીએ કે ઓલી ઘટવી નહીં ને કે 300 રૂપિયા ખિસ્સામાં નથી નાણાં પછી ભાગી નીકળી આવો પ્રેમ આને ગેલહાગરો પ્રેમ કહેવાય ઓલું નતું કહેતું આવો પ્રેમ હોય એ પ્રેમ ના ઓલા એક હશે ને લવ ઇઝ બ્લાઇન્ડ પ્રેમ આંધળો છે પ્રેમ આંધળો છે એ તો જોયું હતું પણ પ્રેમ ગેલહાગરીનો છે ને એ આપણે આવા કિસ્સાઓ જોઈએ ને અહીંયા ખબર બારી જાન રિક્ષામાં આવી હું તો 10મું જ હજી ભણતી હતી મને તો કઈ ભાન જ નથી કે હું મારા લગ્ન કરે એમ હાવ એટલે હાવ ભણવા હાટું મને તેમ કે મોકલે ત્યાં અરે પેલે ઠીક મેં કીધું જિંદગી આખી હપ્તા ભર્યા ઘરની રિક્ષા લીધી ને એમાં આ કર કસર કરીને અરે જ્યોત્સનાબેન મંડી જાવ કામે તમારી જિંદગી નકર આમ જ જાય કોમેન્ટ કરજો કે મને ખબર નથી કે ભણવા મોકલે
એ 15 વર્ષનું હાવ 10મું ભણતું હોય એ સમયની અંદર આજથી 1993ની વાત છે. 93માં લગ્ન થયા અમારા. એટલે હોશિયારી નથી. મારે નહોતું મોબાઈલ, નહોતી ટીવી નહોતા. 1993માં ક્યાં ટીવી હતા? શટરવાળો હતો. અમારા ગામમાં આખા ગામમાં ક્યાં ટીવી નહોતા. અમે ટીવી નહોતા જોયા. શટરવાળો. આમ એમની આપણા ઘરની અંદર ટીવી આવ્યું હતું. તમે આખું અમારા ભાડુત મલક રહેતા ને બધા સાંભળતા ટીવી જોતા. હું હમી હાઈનમાં હુઈ જાઉં. પૂછજો મેં કોઈ દી ટીવી હું ટીવી હામી બે હુઈ નહીં ને આપણે મજા ન આવે ને. અને મેચ જોવે ને ત્યાં તો ઠેકડા ઉલારાને મારે હું તો કહું કોર મરી ગયું હું. એવા ઓલા સચિન આઉટ થાય તો રોવા માંડે મંજુબેન ને. હા અમારા બાપુ તો આમ કરીને બેહતા. અરે જોયા જેવા અમારા ઘરમાં તો મને તેવું કંઈક અજુકતું લાગતું બધું. એ સમય તો બાપા એટલે બધું બહાર પડી ગયું. પાર પડી ગયું. અટાણે શૂન્યમાં સર્જન થઈ ગયું. તો 50 લાખનો તો મકાન છે અજીતભાઈ પાસે. વેસી નાખો ને. વેચવા ને ત્રીજો માળ બનાવો. ત્રીજો માળ કરવો. ત્યાં હિંચકો નાખો. ભાઈ આખો દેખાવો જોઈએ કે તો પછી હું એવો કેમેરો લઈ જાઉં કે તમે આ વાતો પેલું કરતો હોય એવું ઉતરી જાય ને. લખન તો હે આપણે હા પોલેન્ડ. હા તો આપણે અને જો કોઈને પણ જો પોલેન્ડ જવું હોય તો 9.5 લાખ રૂપિયા ભરવાનો છે. ડાયરેક્ટ જ અમારા મામીના છોકરા લખન છે એના પરથી 5 છોકરાથી 6 છોકરાની જરૂર છે. 12 પાસ 80,000 રૂપિયા પગાર. ડ્રાઇવિંગ કરવાનું, ડ્રાઇવિંગ લાયસન્સ. તમારી પાસે ડ્રાઇવિંગ લાયસન્સ હોય, છોકરાઓને જવું હોય, 12 પાસ હોય, 21 વર્ષથી વધારે ઉંમર હોય, 21 વર્ષથી, અને બધા ડોક્યુમેન્ટ પ્રૂફ બધા વ્યવસ્થિત હોય, પાસપોર્ટ હોય તો 5-6 મહિનાની વાર લાગશે. હા 5-6 મહિનાની વાર લાગે. પોલેન્ડની વિઝા અત્યારે નીકળી છે તો લખુની મુલાકાત કરજો. ખોટી મુલાકાત ન કરતા. ખોટી નહીં. જાવું જ હોય તો મારો દીકરો અત્યારે ત્યાં વયો ગયો છે. આપણે કોઈ એજન્ટ બેજન્ટ કાંઈ નહીં. અમે જ એજન્ટ ડાયરેક્ટ જ જવાનું છે. અને વચ્ચેથી કોઈ પૈસા ખાય એવું કઈ છે નહીં. સ્લોવેકિયાની અંદર મારા દીકરાને મોકલ્યો તો દુઃખી થયો. પાછો અમે ખર્ચો કરીને ત્યાંથી પોલેન્ડ મોકલી દીધો ને અત્યારે પોતે ત્યાં માસ્ટર થઈ ગયો. અને ખબર પડી કે એમ અજાણામાં જવાય નહીં. અમે એજન્ટ થ્રુ મોકલ્યો તો. એટલે એજન્ટ કોઈને જવું હોય ને કોઈને જો સ્વર્ણ તક જોતી હોય તો કહેજો. હાજર વાત તમામ આપણે તો કઈ દેવું ના. આ તો મને કાલે લખનનો ફોન આવ્યો. મને કીધું 5-6 છોકરાની જરૂર છે, ડ્રાઈવરમાં જરૂર છે અને 4 વ્હીલ રાખવાનું છે કુરિયરમાં. કુરિયરની અંદર સારું કામ છે. 9.5 લાખ રૂપિયા ભરવાનો. એટલે કોઈ હોય તો કહેજો. 1.5 લાખ રૂપિયા પહેલા દેવાનો છે ફાઇલ મૂકીએ ત્યારે. બાકીનું બધું થઈ જાય પછી. બધું લોટરી લખાણ કરીને કમ્પ્લીટ જ. કોઈ પણ કોઈ વસ્તુ હોય નહીં આપણે વાહ ફોન આવે બીસીએ કરવાનું. 1.5 લાખ સુધી આપણે અહીંથી તમારો છોકરો જાય એટલે સીધો માંથી મારો છોકરો તેડી જાય. સીધો જે બધું રહેવાનું બધું. કમાણી સારી છે, કઈ ઉપાધિ નથી. 80-90 લાખ પગાર છે. આપણે 80,000 કહેવાનો. થોડો ઘણો ખર્ચો થાય શરૂ ની અંદર. તમારું કોઈ જોતું હોય તો એની કોન્ટેક્ટ કરી શકો. 12 પાસ હોવા જોઈએ છોકરા. ડ્રાઇવિંગ લાયસન્સ હોવું જોઈએ. થોડું ઘણું ઇંગ્લિશ થોડું ઘણું ભાંગું તૂટ્યું આવડે. બાબા ઇંગ્લિશ આવડે તો હાલે. સમજી જાય એટલે હાલે. ત્યાં ભાષા તો એની ત્યાંની તો પ્રોપર તો બીજી હોય પણ થોડુંક ઇંગ્લિશ આવડી જાય તો વાંધો ન. ઇંગ્લિશ બધી ઇન્ટરનેશનલ ભાષા છે ને એટલે રુદ્રને બહુ હસવું આવે. હું વચ્ચે બાપ દીકરો બહુ. તો હાલો મિત્રો આવજો અને વિડીયોની અંદર બન્યા રહેજો. આગળ ખાલી કોમેન્ટ, ખાલી લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. આવજો. અને આપણે આજે આ વિડીયો આવશે કેટલે વાગે? ના 5 વાગે આવશે. અને કીર્તિબેન ને હેપી બર્થડે. હેપી બર્થડે કીર્તિબેન. હેપી બર્થડે કીર્તિબેન. હેપી બર્થડે. મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે. તમે આ વખતે અમારા ભેગા આવ્યા નહીં ચોટીલા. અહીંયા બિચારે હવારે ફોન આવ્યો તો સિંધુબેન બેનનો. બરાબર. મેં કીધું તમે આવ્યા નહીં, અમારા ઉપર ખોટું આવું કર્યું. મને અહીંયા હમ ખાધા કે મોગલમાં હમ લખું ભાઈ કે મારે આ પ્રોબ્લેમ જતો હોય કે. મેં કીધું તો વાંધો ને મારે કોઈને શું થાય. મેં કીધું કે ભાઈ આવી રીતના થયું હોય કે નહીં થયું હોય. ના એ તો પ્રોબ્લેમ હોય તો ના નીકળે. સમજી ગયા. તમારી ભાવનાને અમે આમ ઓલું કરીએ, શરણામત કરીએ. આવજો સીતારામ. હા અને કીર્તિબેન ને હેપી બર્થડે. તમે જીવો 75 વર્ષ. કોઈને 75 વર્ષની આયુષ્ય દેવાય તો વધારે 1000 સાલ. तुम जियो 1000 साल, साल के दिन हो 50,000. હેપી બર્થડે ટુ યુ. આવજો. જો પથારી ગોત લીધી, જોઈ લે. પથારી ગોતતી જ લીએ. આ માણા ક્યાંથી દુબરો પડે કેજો મને કમેન્ટમાં. આ માણા જિંદગીમાં કોઈ દી દુબરો ન પડે. ટાણે ખાઈ લેવાનું,
ગમે એ પરિસ્થિતિની અંદર હુઈ જવાનું. મારે એને ભાગી જવાનું, ખાઈને સુઈ જવાનું. હા બસ જો જો હાલો બાપા તો આજે રુદ્રનો હા ચા આ છે ને આ સ્કૂલે આવ્યો તો ને આવીને મારી ઉપર ખુરશી ઉપર બેસી ગયો ને અમે બે મોઢામાં ચોકલેટો નાખી જો ચોકલેટો નાખીને બે ગાલ ફૂલાવીને બેઠાસ. આ દીકરા એને આ ભેગું આવવું જ જોઈએ મારું પૂછડું છે ઈ. નહીં જો હા પાડે તો તારે કંઈ બોલવું હોય તો બોલ દે. બોલવું હોય તો બોલ દે આવજો બાવજો કાંઈ કેવું હોય કોઈને લાઈક ને શેર કરી દીજો. બધાને બહુ ચોકલેટ શિલ્પાબેનને ને શિલ્પાબેન ને મીરાબેન અમારા રુદ્ર માટે ઢગલા ચોકલેટ મોકલાવજો ભાઈ. એક બે ચોકલેટો દે દઈએ બધાય પણ થતું નથી એમાં કાંઈ આમાં કંઈ વધતું નથી. એમાં કાંઈ વર્તું નથી રુદ્રને પેટ ભરાતું નથી. તો હાલો મિત્રો આવજો બાય સીતારામ.